રાજકોટના ધોરાજી સ્થિત ભાદર 2ની સરકારી કચેરી જર્જરિત કર્મચારીઓના ભયના ઉધાર હેઠળ કામગીરી કરવા મજબૂર। શિયાળુ પાક માટે પિયતની સિઝન હોવાથી ખેડૂત અરજદારોમાં પણ વધારો થયો। તાત્કાલિક કચેરીનું સમારકામ કરવાની માંગ। અંદાજે 60 વર્ષ જૂની કચેરીમાં થાય છે ધોરાજી અને જામકંડોરણાના ખેડૂતોની સિંચાઈને લગતી કામગીરી। દિવાલ પરથી પડી રહ્યા છે પોપડા, છત પરના સળિયા કટાઈ ગયેલા દેખાયા। ચોમાસામાં પાણી પડતું હોવાથી મહત્વની ફાઇલોને પણ થાય છે નુકસાન। જૂનાગઢના મેઘાણીનગરમાં જાહેર પ્લોટ પર 2 પાણીના સંપના નિર્માણ કાર્યને લઈ સ્થાનિકોમાં રોષ। સાર્વજનિક પ્લોટમાં સ્થાનિકોની મંજૂરી વિના જ કામ શરૂ કરાયું હોવાના ગંભીર આરોપ। સ્થાનિકોએ મનપા સામે રોષ ઠાલવ્યો। સુરેન્દ્રનગરમાં એસઆઈઆરની કામગીરીમાં બીએલઓને પડતી હાલાકીનો વધુ એક વિડીયો વાયરલ। વઢવાણ શહેરી વિસ્તારમાં માતાનું નામ પૂછતા મતદાર મેલડી માતાનું નામ બોલ્યો। ફરજ પરના બીએલઓ મૂંઝવણમાં મુકાયા। ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ। શિક્ષણ સહાયકની ભરતીની માંગ સાથે હોબાળો। જૂના શિક્ષકોની બદલી થતા જગ્યાઓ ખાલી હોવાનો દાવો। 4000થી વધુ જગ્યા ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો। ધોરણ 9 થી 12માં ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવા કરી માંગ। કચ્છ સ્પેશિયલ ભરતીની ટીમ ભરતી કરવા રજૂઆત કરી। સુરત મહાનગરપાલિકાએ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે દબાણ કરનાર વિરુદ્ધ કરી કાર્યવાહી। રોડ રસ્તા પર દબાણ કરતા લારી જપ્ત કરાઈ। ફ્લાયઓવર બ્રિજ નીચે ગાંજો વેચતા હોવાની હતી ફરિયાદ।